સવારમાં નાસ્તામાં કચોરી હતી તો કચોરી પતાવીને હું તો વિડીયો એડિટિંગ જોશી કાકાની પાણીપુરીનો કરવા બેસી ગયો. એ પતાવીને કીધું થોડીક વાર સૂઈ જાઉં, પણ નીંદરમાં આવી તો કીધું કંઈ નહીં આપણે હેર ઓઇલ નાખી દઈએ. તો હું હેર ઓઇલ નાખવા બેસી ગયો. હેર ઓઇલ નાખું છું મામાઅર્થનું. આ કોઈ એડવર્ટાઇઝ માટેનો વિડીયો નથી. તો હેર ઓઇલ મસ્ત નાખી દીધું ને પછી કીધું થોડોક મેકઅપ કરવો પડશે. થોડોક કાળો પડી ગયો તો મેકઅપ ચણાનો લોટ ને કોફીનો બનાવીને મેકઅપ લગાવી દીધો અને મેકઅપ લગાવીને મસ્ત ફ્રેશ થઈને કીધું હવે શૂઝ તો પડશે, બગડી ગયા છે તો શૂઝ થઈને ફ્રેશ થઈને કીધું હાલો હવે શૂઝને સૂકવી લઈએ. તો તડકો ગોતવા નીકળી. ઓહો આ તો મેળી ઉપર તડકો હતો તો તડકે શૂઝ સૂકવી દીધા અને પછી માથું ઓળીને કીધું હવે આપણે બપોરે જમતા આવી. તો હું જમવા નીકળી ગયો અને જમવામાં આજે હતું ગરમા ગરમ છોલે પૂરી અને કીધું હવે તરબૂચ ખાવું પડશે ભાઈ. તો તરબૂચ સુધારીને પછી સાંજ પડી ગઈ. કીધું હવે ભેળ બનાવી નાખે, હાલો રવિવાર છે ને તો ભેળ બનાવીને હવે અમે ભેળ ખાવા બેસીએ છીએ હમણાં. તો સાથે સાથે મેચ ચાલુ છે અને એક મેચ પૂરો થયો છે. હવે તો અમે ભેળ ખાઈ લઈએ. સાથે છે ગાંઠિયા, પણ આરસીબી તો 1 રને હારી ગયું.